તો હવે સમાચારમાં આપણે આગળ વાત કરીએ અમરેલીની તો બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મગફળી બાદ હવે તુવેરની ખરીદી ₹1,600 એટલે કે 1600 રૂપિયા પ્રતિ મણના ટેકાના ભાવે શરૂ કરવામાં આવી છે। વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા ખરીદી પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં પ્રથમ દિવસે 25 ખેડૂતોને મેસેજ મોકલાતા 8 ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેચવા માટે પહોંચ્યા હતા। ખેડૂતો પાસેથી વધુમાં વધુ 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે। માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ થતા બગસરા તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે। આજે સરકારશ્રીના ટેકાના ભાવની ખરીદીનું સૌભાગ્ય અમારી મંડળીને પ્રાપ્ત થયું છે। બગસરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું। આજે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર 1 હેક્ટર દીઠ 1250 કિલો લેવામાં આવશે અને 2 હેક્ટરની મર્યાદા છે, તો 2 હેક્ટરે 2500 કિલો સરકારશ્રીના ગાઈડલાઈન અનુસાર લેવામાં આવશે। અમે ઓલ ગુજરાતની અંદર આજે 23 ફેબ્રુઆરીએ તુવેરનું ઉદ્ઘાટન કરવાનું હતું અને આજે સરકારશ્રીના ગાઈડલાઈન અનુસાર અમે આજે ઉદ્ઘાટન પણ કરી નાખ્યું છે અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર છે અને અમે કાલે 20 મેસેજ નાખ્યા હતા, એમાંના આજે 8 થી 10 ખેડૂતો હાજર રહ્યા છે અને આજે અમે શ્રી ગણેશ કરવામાં આવ્યા છે।